ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવાના પ્રયત્ન થયા. પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને, ખેડૂતોને પણ જેલમાં રાખીને, ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું, ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું. અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ, તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે, પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું. મારી ખુલાસા સાથે ખુલીને હું વાત કરીશ, કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી. આવનાર સમયમાં અત્યારે તો અમે નક્કી કર્યું છે કે બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડશું, પણ એક વાત ચોક્કસથી કહું છું કે ખેડૂતોના સારા કામ થશે. ખેડૂતો માટે મેં સપના જોયા છે, એ જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની ચોટ પર સત્તા પક્ષની સાથે જોડાશે.